નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે તેમાં ચેપ્ટર ચાલી રહ્યું છે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. આપણે સમાંતર શ્રેણીના પદ શોધવાના અને સરવાળાના પ્રશ્નો જોઈ લીધા છે. તો આજે જે આપણે સમાંતર શ્રેણીનું જોવાનું છે એ છે પ્રાકૃતિક સંખ્યા. આ એમ તો કોઈ અલગ ટોપિક નથી, અલગ ચેપ્ટર નથી, પણ આનો ઉપયોગ અવારનવાર ઘણી જગ્યાએ ઘણા પ્રશ્નોમાં થતો હોય છે અને એક્ઝામમાં આના પ્રશ્નો પણ આવે છે. આજે આપણે શું જોવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાના સરવાળા, વર્ગોના સરવાળા અને એમના ઘનના સરવાળા કેવી રીતે કામ કરે છે, સૂત્ર શું હોય છે અને એક સૂત્ર પરથી આપણે બધા સૂત્રો કેવી રીતે યાદ રાખી શકીએ એ આજે આપણે જોઈશું. તો વગર ટાઈમ વેસ્ટ કરે આગળ વધીએ. આજે મિત્રો આપણે આ 5 ટાઈપના જોવાના છે સરવાળા શ્રેણીઓના. કઈ શ્રેણી છે? એક તો પ્રાકૃતિક શ્રેણી છે, બીજી એકી પ્રાકૃતિક શ્રેણી. પ્રાકૃતિક શ્રેણી તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી હોય છે? 1થી ચાલુ થાય, 1, 2, 3, 4 આવી રીતે ચાલે, બરાબર. એના પછી આવે છે એકી પ્રાકૃતિક શ્રેણી, એટલે કે એકી પ્રાકૃતિક સંખ્યાઓ જે 1થી ચાલુ થાય. એના પછી 2 ના આવે, 3 આવે, પછી 5 આવે, 7 આવે, 9 આવે, આવી રીતે આ એકી પ્રાકૃતિક સંખ્યાઓ છે. એવી જ રીતે બેકી પ્રાકૃતિક સંખ્યા. બેકી પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થશે? તો તમે કહેશો 1થી ચાલુ થશે, પણ 1થી ચાલુ નહીં થાય. બેકી છે એટલે સૌથી નાની બેકી પ્રાકૃતિક સંખ્યા કઈ હશે? સૌથી નાની બેકી પ્રાકૃતિક સંખ્યા 2થી ચાલુ થશે. 2, 4, 6, 8 આવી રીતે આ ચાલ્યા કરશે. એના પછી આપણે જોવાનો છે ચોથા નંબર પર વર્ગોનો સરવાળો. વર્ગોનો સરવાળો એટલે કે શ્રેણી એવી હશે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ. આવી રીતે હું તમને કહું કે આના 10-20 પદોનો સરવાળો શોધો તો તમે કરવા તો નહીં બેસો મેન્યુઅલી, બરાબર. સૂત્ર હોવું જોઈએ એનું, જે આપણે જોઈશું. અને એના પછી વર્ગો ઉપર પણ જઈએ તો ઘનનો સરવાળો એટલે કે શ્રેણી આવી બનશે 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન. એવી રીતે આ શ્રેણી ચાલશે અને એ બધાનો સરવાળો આજે આપણે જોવાનો છે. તો આપણે સૌથી પહેલાં ચાલુ કરીએ પ્રાકૃતિક સંખ્યાઓથી. એનું સૂત્ર જોઈએ કેવી રીતે કામ કરે છે અને સૂત્રમાં વિશિષ્ટતાઓ શું છે એ જોવાની છે આપણે. સરવાળાના સૂત્રોમાં સૌથી પહેલું છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. અહીંયા તમારે ધ્યાન આપવાની વસ્તુ જે છે એ છે પ્રથમ. પ્રથમ એટલે કે 1થી શરૂ થવી જોઈએ, ઓકે. એના સિવાય તમે આ સૂત્ર ના લગાવી શકો. પછી n. n કંઈ નથી, એ પદોનો સરવાળો છે. n છે એ પદની સંખ્યા છે, ઓકે, કે કેટલા પદ સુધી આપણે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનો છે. અને પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં શું આવશે? 1થી લઈને 2, 3 આવી રીતે અનંત સુધી જશે આ શ્રેણી. શું નહીં આવે એનું ધ્યાન રાખવાનું. તો 0 નહીં આવે, બરાબર. -1, 2 વાળી સંખ્યાઓ નહીં આવે. અને એના પછી પોઈન્ટવાળી સંખ્યાઓ 1.5, 2.6 આ બધી સંખ્યાઓ નહીં આવે, બરાબર. તો આપણે શેના માટે આનો ઉપયોગ કરીએ છીએ સૂત્રનો? એક તો 1થી ચાલુ થવી જોઈએ, પ્રથમ હોવી જોઈએ, એટલે કે શરૂઆતથી ચાલુ થવી જોઈએ. જેટલા પદ આપ્યા હોય એ n અને પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ, એટલે કે આખી સંખ્યાઓ 1, 2, 3, 4, 5. એમાં માઇનસ પણ નહીં આવે, 0 પણ નહીં આવે અને પોઈન્ટવાળી સંખ્યાઓ પણ નહીં આવે. તો એનો સરવાળાનું સૂત્ર શું છે? તો n+1/2. આ ખાલી એક સૂત્ર યાદ રાખો. આના પરથી આપણે ઘણા બધા સૂત્રો મેળવી લઈશું, બરાબર. મેળવી નહીં લઈએ પણ એક ટ્રીક યાદ રાખી લઈશું આપણે કે આના પરથી ઘણા બધા સૂત્રો આપણને યાદ રહી જશે. એક્ઝામ્પલથી સમજું હું તો પ્રશ્નમાં એવું લખ્યું હોય કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. તો સૌથી પહેલાં તમે શું કરશો કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ લખશો. કઈ કઈ? 1, 2, 3, 4 અને 5, બરાબર. પાંચમી સંખ્યા 5 હશે, ચોથી સંખ્યા 4 હશે, એવી રીતે nમી સંખ્યા n હશે. પ્રાકૃતિક સંખ્યાની વાત કરું છું, બધી, એકી બેકીની વાત નથી કરતો. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરું છું. હવે આનો સરવાળો તમને શોધવાનો કહે તો તમે કરશો 1, 2, 3 + 4 + 5 શું થઈ જશે? 1 અને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 અને 5 15, બરાબર. આ તમારો જવાબ આવી ગયો. પણ આ તો ઓછી સંખ્યાઓથી 5 જ આપી હતી. તમને કહી દે 50 કહી દેતો તો તમે આવી રીતે ના શોધી શકો. તો કેવી રીતે શોધવાની આને? આપણે 5 પરથી જ ચાલુ કરીએ કે 5 હોય, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાની વાત કરી હોય, એક તો પ્રથમ હોવું જોઈએ, પદની સંખ્યા આપેલી છે અને પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ. તો એનો સરવાળો શોધવું ઘણો ઇઝી છે. કેટલી સંખ્યાઓ છે? તો તમે કહેશો 5 સંખ્યાઓ છે. આમાં એક વધારી દો, nની જગ્યાએ 5 મૂકું તો n+1 એટલે કે એક વધારી દો એટલે કે 5 × 6 / 2. 6 × 5 = 30 / 2 એટલે કે 15. આ તમારો જવાબ આવી ગયો. બસ આટલું જ તમારે કરવાનું છે. આટલી જ હતી. હવે તમને એવું કહી દે કે પ્રથમ 20 કહી દે તો તમે શું કરશો? 20 ગુણ્યા એમાં એક વધારી દો એટલે 21 / 2. આ 10 થઈ જશે એટલે કે 210 થઈ જશે.
અને તમારો જવાબ આવી ગયો. અને આવા જ આજે આપણે પ્રશ્નો કરવાના છે. પણ શરત ખાલી ધ્યાન રાખજો. શરત શું છે? પ્રથમ હોવી જોઈએ, વચ્ચેથી નહીં ચાલે. તમે એવું ના કરી શકો કે 6, 7, 8, 9 અને 10 આનો સરવાળો ના શોધી શકો. બરાબર? આ સૂત્ર મૂકીને ક્યાંથી શરૂઆતથી ચાલુ થવી જોઈએ. બીજી વસ્તુ, પદની સંખ્યા તમને n શું છે? એ પદની સંખ્યા છે. અને સંખ્યાઓ કેવી હોવી જોઈએ? બધી તો બધી ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ. આ 3 શરતો છે આ સૂત્ર લગાવવાની. બરાબર? તો આના પ્રશ્નો જોઈએ કે એક્ઝામમાં કેવા પ્રશ્નો આવે છે. આના પ્રશ્ન જોઈએ. પ્રથમ 25 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. હવે એક્ઝામમાં તમને આ સૂત્ર ના ખબર અને આવું આવી જાય તો તમે તો ગણવા બેસવાના છો. ફરીથી 1, 2, 3, 4, 5, 25 સુધી લખશો અને એમાં તમારા અડધો કલાક જતો રહેશે. પહેલાં આપણે શ્રેણી બનાવીએ. 25 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે કે શ્રેણી કઈ બનશે? 1, 2, 3, 4 આવી રીતે ક્યાં સુધી? 25 સુધી. હવે અહીંયા આપણને ખબર છે કે પદોની સંખ્યા n કેટલી આપેલી છે? 25. ઓકે, ટોટલ 1, 2, 3, 4 એવી રીતે 25 સુધી પદ છે એટલે કે પદોની સંખ્યા પણ 25 થઈ જશે. તો સરવાળો કેટલો થશે? તો તમને ખબર છે કે n+1 ભાગ્યા 2 એટલે કે આનો મતલબ શું છે? જેટલા પદ હોય એનો ગુણાકાર એના કરતાં એક વધારે સાથે એટલે કે 26 સાથે કરું ભાગ્યા 2 કરી નાખું. 2 × 2 13 × 26. 25 × 13 કરીશ તો મારો જવાબ 325 આવી જશે. આ ઓપ્શન બી એ મારો જવાબ થઈ જશે. બસ આટલું જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. બીજું કંઈ એક્સ્ટ્રા આમાં રોકેટ સાયન્સ લગાવવાનું નથી. અને વર્ગોમાં, ઘનમાં, બેકી સંખ્યામાં, એકી સંખ્યામાં બી આવું નાનું નાનું જ છે. તો આજે આપણે શીખી લઈએ તો ઘણી જગ્યાએ આપણને ઉપયોગ થશે. ચલો, તો આ છે પ્રથમ 40 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. 40 પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 એવી રીતે ચાલશે 40 સુધી. ઓકે, આ આમનો સરવાળો આપણને હવે કરવાનો છે. તો શું કરીશું કે કેટલા પદ છે? તો 1, 2, 3, ત્રીજા નંબરે 3 પદ, ચોથા નંબરે 4, તો 40મું પદ 40મા નંબરે હશે. તો એનની કિંમત મને 40 મળી ગઈ. તો શું કરીશ? 40નો ગુણાકાર એના એક વધારે એટલે કે 41 સાથે કરીને 2 વડે ભાગી દઈશ. 2 × 2 20 દુ 40 એટલે કે 41 દુ 820 જવાબ તમારો આવી જશે. 820 ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. ઇઝી છે, બેઝિકથી આપણે ચાલુ કર્યું છે. આ પ્રશ્ન જાતે કરો. ઓકે, જાતે કે 60 છે તો 60 × 61 ભાગ્યા 2 એટલું જ કરવાનું છે. બીજું કંઈ આમાં રોકેટ સાયન્સ છે નહીં. ચલો હવે થોડું આગળ વધીએ આપણે. હવે એવું નથી કીધું કે પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. હવે શ્રેણી આપેલી છે ને વચ્ચે પ્લસ લગાવેલું છે, પણ એનાથી કંઈ ફેર પડી જતો નથી. આ પ્રશ્ન પૂછવાનો બીજી રીત આ છે કે 1 + 2 + 3 આવી રીતે 30 સુધી. આનો મતલબ શું થયો કે 1થી ચાલુ થઈ. ઓકે, શ્રેણી 1થી ચાલુ થઈ એટલે કે પ્રથમ જ બધા નંબર છે. બરાબર, પ્રથમ સંખ્યાઓ છે પ્રાકૃતિક. 1, 2, 3 એવી રીતે ક્યાં સુધી? 30 સુધી. એટલે કે nમું પદ એનું 30 છે એટલે કે n પણ 30 થઈ જશે. તો આમાં શું છે કે nની કિંમત તમને 30 આપી દીધી છે. કેમ? એ આપી નથી, તમે શોધી કે પહેલું પદ 1 છે, બીજું પદ 2 છે, ત્રીજું પદ 3 છે. તો 30 નંબરે કયું પદ હશે? તો એ 30મું પદ જ 30 હશે. તો એનની કિંમત તમને 30 મળી ગઈ. તો આ જે પ્રશ્ન છે એનો મતલબ શું છે કે પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. આ પ્રશ્ન પૂછે અથવા આવી રીતે પૂછવાની ખાલી રીત અલગ છે, બાકી વસ્તુ બંને એક જ છે. કે પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછે કે 1 + 2 + 3 વત્તા 30 સુધી એવી રીતે પૂછે. તો આપણે શું કરીશું? n આપણને 30 મળ્યો છે એટલે 30 પદો છે તો 30 ગુણ્યા એમાં 1 ઉમેરીશું એટલે ક્યાં થઈ જશે? 31 ભાગ્યા 2. 2 × 2 15 દુ 30. 31 × 15 કરીશ તો મારો જવાબ 465 આવી જશે. ઓપ્શન બી એ મારો જવાબ થઈ જશે. તો આવી જ રીતે આ બે પ્રશ્નો છે તમારે જાતે કરવાના છે પ્રેક્ટિસમાં, એટલે તમને સૂત્રની ખબર પડે, કેવી રીતે વાપરવાનું એ પણ ખબર પડે. એક આ પ્રશ્ન છે. ઓકે, ચલો થોડું આવા મોટા થઈએ. જોઈ લો આ પ્રશ્ન જુઓ. 51, 52, 53 થી 100 સુધી. 51 + 52 + 53 એવી રીતે ક્યાં સુધી છે? 100 સુધી આપણે જવાનું છે. હવે આપણને જે સૂત્ર ખબર છે એ કયું સૂત્ર છે? મેં તમને કહ્યું હતું ધ્યાન આપવાનું કે પ્રથમ એટલે કે 1થી ચાલુ થવું જોઈએ. જો બધી પ્રાકૃતિક સંખ્યા હોય તો પ્રથમ હોવી જોઈએ એટલે કે 1થી શરૂ થવી જોઈએ. પણ અહીંયા આ
51થી શરૂ થાય છે એટલે અહીંયા એનો કોઈ મેળ પડી શકે નહીં સૂત્રનો. તો હવે આવું આવી જાય તો શું કરવાનું? એવું તો કરવા બેસીશું નહીં કે 51 ને 52 103 ને 53 156 156 આવી રીતે સરવાળો કરતા જઈશું તો સેટ નહીં થાય. તો આપણે શું કરીશું? જુઓ, શું આપણને પૂછ્યું છે? 51 52 53થી લઈને 100 સુધીનો સરવાળો પૂછ્યો છે, બરાબર. તો હવે આપણે થોડું મગજ લગાવીશું. આપણને ખબર છે કે પ્રથમથી એકથી શરૂ થતી હોય તો આપણે એનો સરવાળો મેળવી લઈએ, પણ વચ્ચેથી ના મેળવી શકીએ. તો હવે થોડું મગજ કેવી રીતે લગાવીશું કે સૌથી પહેલાં આપણે 1 2 3થી લઈને 100 સુધીનો સરવાળો કરી નાખીએ, બરાબર. 1 2 3 એવી રીતે 100 સુધીનો સરવાળો કરી નાખીશું તો 51 52 53 તો એમાં આવી જ જશે. અને એમાંથી આની પહેલાંની સંખ્યાઓ એટલે કે 1 2 3થી લઈને 50 સુધીની સંખ્યાઓ માઇનસ કરી નાખીશું. આઈ હોપ તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે. શું કે પહેલાં આપણે આપણે આ એક લાઈન છે, સંખ્યા રેખાથી તમને સમજાવું. અહીંયા 0 છે, અહીંયા આપણે 100 છે, બરાબર. આ બધાનો આપણે સરવાળો નથી શોધવો, આપણે ખાલી 51થી લઈને 52 53 54 એવી રીતે 100 સુધીનો સરવાળો શોધવો છે. તો મેં શું કર્યું કે મને ખબર છે કે મને સ્ટાર્ટિંગથી તો આવડે છે સૂત્ર લગાવતા, તો હું પહેલાં આખાનો સરવાળો શોધી નાખીશ. ઓકે, 1થી લઈને 100 સુધીનો, 0 નથી, અહીંયા 1 છે. 1થી લઈને 100 સુધીનો સરવાળો શોધી નાખીશ અને એમાંથી આજે 1થી લઈને 50 સુધીનો જે સરવાળો છે એ હું માઇનસ કરી નાખીશ. તો મને બાકીની જે આટલી વસ્તુ છે એક્સ્ટ્રા એ મળી જશે. તો આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે. તો શું કરવાનું કે જ્યારે વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પૂછ્યો હોય તો સ્ટાર્ટિંગથી લઈને 100 સુધીનો સરવાળો અને પછી સ્ટાર્ટિંગથી લઈને 50 સુધીનો સરવાળો કરો અને બંનેની બાદબાકી કરી નાખો. તો હવે આપણે જોઈએ અહીંયા 1થી 100 સુધીનો સરવાળો શું થશે? 100 ગુણ્યા એમાં એક વધાર્યું એટલે કે 101 ભાગ્યા 2 અને એની બાદબાકી કોની સાથે કરવાની છે? તો 1થી 50, કારણ કે આપણે 51થી 100 જોઈએ તો 1થી 50 માઇનસ કરી નાખીએ 1થી 100માંથી તો આપણને 51થી 100 મળી જશે. તો 1થી 50નો સરવાળો કેટલો થશે? તો 50 ગુણ્યા 51 ભાગ્યા 100. બસ આ તમારો જે પણ જવાબ આવે ભાગ્યા 100ની ભાગ્યા 2, n+1 ભાગ્યા 2 છે. તો 100 ગુણ્યા 101 ભાગ્યા 2 માઇનસ 50 ગુણ્યા 51 ભાગ્યા 2. શું કરીશું આપણે? 2 લઈ લઈશું. 101 ગુણ્યા 100 એટલે કે 101 માઇનસ 50 ગુણ્યા 51 એટલે કે 255 0. ચલો એક બાદબાકી કરો અને જવાબ તમારો આવી જશે. 0માંથી 0 ગયા તો 0, 0માંથી 5 ગયા તો 10 વધી લેવી પડશે તો 5 વધશે. આ 0માંથી 5 ગયા 10 વધી લેવી પડશે 5 વધશે. અહીંયા 9 થઈ ગયા, 9માંથી 2 ગયા તો 7 અને 1 ગાયબ. 7550 ભાગ્યા 2 એટલે કે તમારો જવાબ આવી જશે 3 દુ 6, 1 વધ્યો, 7 દુ 14, 1 વધ્યો, 7 દુ 14 અને 5 દુ 10, 3775 તમારો જવાબ આવી જશે. તો આવી રીતે તમને પૂછ્યું હોય કે 100 અને 200ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. 100થી 200 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. તો તમારે શું કરવાનું કે પહેલાં 1થી 200નો સરવાળો શોધવાનો અને એમાંથી 1થી 99 બાદ કરી નાખવાનો, તો તમને 100થી 200 વચ્ચેના મળી જશે. તો આવી રીતે જ આ કરવાનું છે. તો આઈ હોપ તમને ખબર પડી હશે કે 51થી 100 શોધવું હોય તો મેં પહેલાં 1થી આખા 100નો સરવાળો શોધી નાખ્યો અને એમાંથી આ 1થી 50 માઇનસ કરી નાખ્યા તો મને બાકીનો જે હિસ્સો છે 51થી 100 એ સરવાળો મળી જશે. તો 3775 મારો જવાબ આવી ગયો. ચલો આગળ વધીએ. આવો જ બીજો એક પ્રશ્ન છે, જોઈ લો. 101થી 102 103 એવી રીતે 150 એનો આપણને સરવાળો કીધો છે શોધવાનો. તો મને 101થી 150નો સરવાળો કહ્યો છે, બરાબર. તો આપણે લાસ્ટ પ્રશ્નમાં જોયું એવી રીતે જ કરવું પડશે કે પહેલાં હું 1થી 150નો સરવાળો શોધીશ, બરાબર. 1થી 150નો સરવાળો શોધીશ, એમાંથી 1થી 100નો સરવાળો બાદ કરી નાખીશ એટલે કે માઇનસ કરી નાખીશ તો મને જે બાકીની સંખ્યાઓ છે 101થી 150નો સરવાળો મળી જશે. તો હવે મને તમે કહો કે 1થી 150નો સરવાળો હોય, પ્રાકૃતિક શ્રેણી છે, 1થી પ્રથમ છે એટલે કે 1થી ચાલુ થાય છે, તો 150 પદોનો સરવાળો કેટલો થઈ જશે? 150 ગુણ્યા 151 ભાગ્યા 2 માઇનસ 1થી 100નો સરવાળો કેટલો થઈ જશે? તો એ થઈ જશે 100 ગુણ્યા 101 ભાગ્યા 2.
100 જેટલા પદ હોય એટલા ગુણ્યા એમાં એક ઉમેરીને 2 વડે ભાગી નાખો. તો હવે આનો આપણે કરીએ કઈ સેટિંગ. 151 ગુણ્યા 15 કરવા જ પડશે, ના છૂટકે. આ થશે 22, 65 અને 1 0 એક્સ્ટ્રા. ઓકે, બે બંનેમાંથી કોમન લઈ લીધા, માઇનસ આ તો ઇઝી થઈ જશે 101 00. તો હવે મારે એટલું કરવાનું છે કે 22, 65 0માંથી 10 100 બાદ કરું તો મારો જવાબ આવશે 12 550. તો આ 12 550 જે જવાબ આવ્યો એને 2 વડે ભાગી દઉં એટલે કે મારા 101 થી 150 વચ્ચેનો સરવાળો થઈ ગયો. શું થઈ જશે? 6 દુ 12, 2 દુ 4, 1 વધ્યા, 7 દુ 14, 1 વધ્યા અને 5, 6275 મારો જવાબ આવી ગયો. ઓપ્શન ડી એ મારો જવાબ છે. તો વચ્ચેનું જ્યારે ટુકડો પૂછ્યો હોય તો આખામાંથી બાકીનો ટુકડો માઇનસ કરી નાખો એટલે તમને વચ્ચેનો ટુકડો મળી જશે. તો આવો જ એક મિત્રો પ્રશ્ન છે, આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, હવે તમને એક વાત કહું કે આ પ્રશ્નો જે છે એ અલગ અલગ કેવી રીતે પૂછી શકે. તો આ પ્રશ્ન પૂછવાની તમને ટેકનિક કહી દઉં. બરાબર, એક્ઝામમાં પૂછ્યું હશે 200 થી 300 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. આ એક રીત છે. બીજું, અથવા તમને આવી રીતે લખીને આપી દીધું હોય કે 300 પ્લસ 301 પ્લસ 302, આવી રીતે 320 સુધી પ્લસ પ્લસ કરીને પણ આપી શકે અને આવી રીતે શબ્દોમાં પણ લખીને આપી શકે કે 200 થી 300 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. એના માટે શું કરવાનું? પહેલાં 1 થી 300નું શોધવાની અને એમાંથી 1 થી 199 બાદ કરી નાખો તો તમને 200 થી 300 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મળી જશે. ચલો આગળ વધીએ, આપણે કંઈક નવું શીખીએ. એક નવું સરવાળાનું સૂત્ર. પ્રાકૃતિક શ્રેણીમાં આ 3 ટાઈપના દાખલા હશે મિત્રો. એક તો અથવા તો વચ્ચેથી પૂછ્યું હશે, જોઈ લો, ડાયરેક્ટ કહી દીધું હશે કે પ્રથમ આટલી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો, અથવા આવી રીતે શ્રેણી બનાવીને આપેલું હશે, અથવા તો વચ્ચેથી પૂછ્યું હોય તો એક બાદ બાકી તમારે એક્સ્ટ્રા કરવી પડશે બેનું કરીને. હવે આપણે એકી પર આવીએ કે એકી પ્રાકૃતિક સંખ્યાઓ કેવી હોય છે. એકીને શું કહેવાય છે મિત્રો? એકીને વિષમ સંખ્યાઓ પણ કહેવાય છે, એકીને અયુગ્મ સંખ્યાઓ પણ કહેવાય છે. તો એકીની જગ્યાએ અયુગ્મ લખ્યું હોય કે વિષમ લખ્યું હોય તો એ જ સમજવાનું કે એકી સંખ્યાઓની વાત ચાલે છે. કેવી એકી સંખ્યાઓ છે? એક તો પ્રથમ એટલે કે 1થી શરૂ થવી જોઈએ. ઓકે, આ તમને ખ્યાલ છે, આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં જોયું. એકી એટલે કે કેવી હોવી જોઈએ? 1 3 5 7 અને n અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. n શું છે? પદોની સંખ્યા, એની કિંમત નહીં મિત્રો, પદોની સંખ્યા. બરાબર. હવે તમને હું એક એક્ઝામ્પલ સાથે કહું કે પહેલાં તો પદોની સંખ્યા શોધતા શીખીએ આપણે કે આ 1 3 5 7 આવી રીતે એક શ્રેણી ચાલે છે એકી પ્રાકૃતિક સંખ્યાઓની. બરાબર, તો જે 13 હશે એ કયા નંબરનું પદ હશે? તો તમે કહેશો કે 1 3 5 7 પછી 9 આવશે, પછી 11 આવશે અને પછી 13 આવશે. તો તમને ખબર પડશે કે 1 2 3 4 5 6 અને 7મા નંબરનું પદ હશે. તો 7મા નંબરનું પદ હોય તો n બરાબર આપણને 7 મળે. આ સમાંતર શ્રેણીવાળો જ n છે. બરાબર, તો આનો મારે સરવાળો કરવો હોય, ચલો પ્રશ્ન આવો જ હતો કે 1 3 5 7થી લઈને 13 સુધી બધી એકી સંખ્યાઓ છે. તો એકી આવી ગઈ, ચલો એકી ડન. 1થી શરૂ થઈ એટલે પ્રથમ પણ છે અને સરવાળો શું કરીશ તો એનો સરવાળો મને n² મળશે, એટલે કે જેટલા પદો હોય એના વર્ગ જેટલો. તો મને ખબર છે કે 1 3 5 7 વચ્ચેના પદ નથી ખબર પણ 13 ખબર છે. તો મારે n શોધવા માટે શું કરવું પડશે? n શોધવા માટે બધા એકી હોય તો ખાસ ધ્યાન રાખજો, આમાં 1 વધારીને 2 વડે ભાગી નાખો એટલે તમને n મળી જશે. ખાસ ધ્યાન રાખજો, એકી હોય તો જ આ વસ્તુ કરી શકાય. ઓકે, બાકી n શોધવા માટે tn બરાબર a પ્લસ n માઇનસ 1d આપણે કરતા હતા, જેમાં આ nમું પદ એવું માની લઈએ તો nમું પદ tn 13 છે, પ્રથમ પદ એ 1 છે, n માઇનસ 1 n શોધવાના છે અને d એટલે કે સામાન્ય તફાવત 3 માઇનસ 1 એટલે કે 2 છે. તો 12 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 2, આ થઈ જશે 6. તો n બરાબર મારા થઈ ગયા 7. પણ જ્યારે પ્રથમ હોય, બરાબર, એકી હોય, ત્યારે શું કરવાનું કે જે છેલ્લું પદ હોય n શોધવું હોય તો તમે ડાયરેક્ટ કેવી રીતે શોધી શકો કે આ છેલ્લું પદ શું હતું? તો આ 13 હતું. બરાબર, એમાં હું 1
ઉમેરીને 2 વડે ભાગી નાખું એટલે કે 13 અને 1 14, 14 ભાગ્યા 2 એટલે કે આ 7મું પદ થશે. તો મારા એનની કિંમત મને 7 મળી જશે. આના આવા પ્રશ્નો આપણે જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. અને પછી આનો સરવાળો કહે તો બીજું કંઈ નહીં, ખાલી ને ખાલી n² કરી નાખો એટલે કે 49. તમે કરીને પણ જોઈ લો કે 1 3 5 7 9 11 આનો સરવાળો કેટલો થશે? 13 અને 1 14, 11 અને 3 14 28, 9 અને 5 14 તરી 42, 42 અને 7 49 આનો સરવાળો થઈ જશે. જોઈએ આપણે પ્રથમ 15 એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. હવે પ્રથમ 15 કહી દીધી એટલે આમાં તો કોઈ n આપી દીધા છે કે 15. પ્રથમ 15 કહી દીધી એટલે કે nની કિંમત મને અહીંયા 15 આપી જ દીધી છે. ઓકે, આમાં કંઈ રોકેટ સાયન્સ કરવાનું નથી. એટલે કે 15નો વર્ગ આપણને ખબર છે કે એકી પ્રથમ હોય, બરાબર, એકી હોય અથવા વિષમ હોય અથવા તો અયુગ્મ હોય અને પ્રાકૃતિક હોય. તો સરવાળો કેટલો થઈ જશે? એમનો સરવાળો થઈ જશે n² જેટલો એટલે કે 15નો વર્ગ એટલે કે 225. અહીંયા ડાયરેક્ટ મને n આપી દીધા હતા. હવે મિત્રો પ્રથમ 15 એકી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ હશે તો જોઈ લઈએ. પહેલી હશે 1, બીજી 3, ત્રીજી 5, 7, 9, 11, 13 અને 15. તમે કહેશો કે બસ 15 સુધી જશે, પણ હું કહીશ કે 15 સુધી નહીં જાય. કેમ? આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, આ ચોથું, આ પાંચમું, છઠ્ઠું પદ, સાતમું પદ અને 15 તો 8મું પદ છે. આપણે આવી રીતે 15 જગ્યાઓ ભરવાની છે, બરાબર, 15 કુલ જગ્યાઓ ભરવાની છે. તો 15મું પદ કેટલું હશે? એટલે કે 15 પ્રાકૃતિક સંખ્યાઓ છે તો 15મું પદ કેટલું હશે? તો આના ડબલ કરીને એક ઓછા કરું એટલે કે 29 મારું 15મું પદ હશે. ઓકે, શ્રેણી આપી નથી પણ ડાયરેક્ટ તમને જ્યારે પ્રશ્નમાં એવું કહી નાખે કે પ્રથમ કહી દીધું છે, પદોની સંખ્યા આપી દીધી છે અને પ્રાકૃતિક સંખ્યા અને એ પણ કેવી? એકી, તો ડાયરેક્ટ વર્ગ કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે. ચલો આગળ જોઈએ. પ્રથમ 20 એકી પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રથમ પણ આવી ગયું, એકી પણ આવી ગયું અને પ્રાકૃતિક પણ આવી ગયું. તમને ખબર પડી જોઈએ કે ડાયરેક્ટ n² થઈ જશે. જ્યાં nની કિંમત મને 20 આપેલી છે તો 20નો વર્ગ સીધો બસ મારો જવાબ આવી ગયો 400 અને આ ઓપ્શન બી એ જવાબ છે. તો આનો પણ જવાબ તમને ખબર પડી જ ગઈ હશે, જાતે કરી લેજો. કહો 625 આવશે, 25નો વર્ગ. પણ ખેલ અહીંયા છે. હવે મિત્રો અહીંયા તો શ્રેણી તમને આપી દીધી છે. શ્રેણી કેવી આપી છે કે 1 + 3 + 5 + 7 આવી રીતે કેટલા સુધી જાય છે? 101 સુધી જાય છે. હવે તમને મેં શીખવાડ્યું હતું કે n શોધવો હોય આ શ્રેણીનો કેવી હોવી જોઈએ? એક તો આ પ્રથમથી ચાલુ થાય છે. પ્રથમ બધા એકી છે એટલે કે પ્રથમ એકી પ્રાકૃતિક સંખ્યા છે. પ્રથમ એકી પ્રાકૃતિક સંખ્યા હોય તો એનો સરવાળો મને n² મળે. પણ nની જગ્યાએ તમે શું કરશો? 101 ના મૂકી નાખતા ભૂલથી બી. આ 101 તો કિંમત છે, પદની સંખ્યા કઈ છે એ શોધવાની છે. તો આપણને ખબર છે કે જ્યારે પણ પ્રથમ હોય અને એકી હોય તો શું હતું કે આમાં 1 ઉમેરીને 2 વડે ભાગી નાખીએ એટલે કે 101માં 1 ઉમેરું તો એ થઈ જશે 102 અને એને 2 વડે ભાગી નાખું તો થઈ જશે 51. તો nની કિંમત મને અહીંયા n મળ્યા 51. n 51 મળ્યા એનો મતલબ શું છે કે આ જે 101 છે એ 51મું પદ છે. ઓકે, તો n મને 51 મળી ગયા. તો સરવાળો કેટલો મળી જશે? n² જેટલો એટલે કે 51ના વર્ગ જેટલો અને 5નો વર્ગ. 25 કરતાં 1 વધુ છે તો એ થઈ જશે 26. તો સરવાળો મને મળી ગયો છે 2601. બરાબર. ચલો બીજો પ્રશ્ન જોઈએ આવો જ. 1 3 5 7 75 સુધી. હવે મને ખબર છે કે પ્રથમ છે કારણ કે 1થી ચાલુ થઈ. પ્રથમ છે અને એકી પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો જ્યારે પ્રથમ હોય, એકી પ્રાકૃતિક સંખ્યા હોય તો આપણને ખબર છે સરવાળો શું થાય? સરવાળો n² જેટલો થઈ જશે. પણ n²માં n ક્યાંથી શોધવાના? તો n આપણે આ છેલ્લા પદથી શોધીશું. શું? એકી હોય, પ્રથમ હોય તો આપણે આમાં 1 ઉમેરીને 2 વડે ભાગી નાખીએ છીએ એટલે કે 75 + 1 ભાગ્યા 2 એટલે કે 76 ભાગ્યા 2 એટલે કે 38. nની કિંમત મને 38 મળી ગઈ છે. તો n² કેટલો થઈ જશે? n² મારો 38નો વર્ગ થઈ જશે. 38નો વર્ગ 38નો વર્ગ થશે 1444. આ તમારો જવાબ થઈ ગયો. ઓપ્શન બી ના નથી. અહીંયા એકચ્યુઅલી એક આપ્યું નથી, કદાચ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. 1444 તમારો જવાબ આવશે. ઓકે,
ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ એક પ્રશ્ન છે, તમારે જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં, બરાબર. હવે આપણે એકી જોયા, હવે આપણે બેકી જોઈશું. બેકીમાં પણ શું છે? પ્રથમ. આમાં થોડું અલગ ધ્યાન રાખવાનું છે પાછું, એવું ના તમે પ્રથમ એટલે એકથી શરૂ થાય એવું ના કરી નાખતા. બેકી પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? n. હવે પ્રથમ બેકી પ્રાકૃતિક સંખ્યાઓ, આ બે વસ્તુ ભેગી થાય તો પહેલી સંખ્યા કઈ હોય? તમને ખબર છે પહેલી સંખ્યા 2 જ હશે. કે પ્રથમ બેકી પ્રાકૃતિક સંખ્યામાં પહેલી સંખ્યા 2 હશે તો n પદોનો સરવાળો કેટલો થઈ જશે? n+1. જે પ્રાકૃતિક સંખ્યામાં ભાગ્યા 2 કરતા હતા, બેકી સંખ્યાઓમાં ભાગ્યા 2 નથી કરવાનું, ખાલી ને ખાલી n+1 જ કરવાનું છે. એટલે કે પ્રથમ 15 બેકી કીધી હોય, પ્રથમ 20 બેકી કીધી હોય તો 20 × 21 કરી નાખો એટલે કે તમારો જવાબ આવી ગયો. હવે આને જોઈએ પહેલાં. પ્રથમ 5 બેકી સંખ્યાઓ કઈ હશે? આ થઈ જશે 2, 4, 6, 8 અને 10. હવે મારે આનો સરવાળો જોઈએ. તો સરવાળો કેવી રીતે મળશે? કે તમે કહેશો ડાયરેક્ટ કરી લો સર, કે 2 ને 4 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 10 30. સીધો સરવાળો તો દેખાય છે કે 30 થઈ જાય. પણ આ તો નાનું છે, 5 છે એટલે હમણાં 20 25 કહી દઈશ તો ખેંચાઈ જશે તમને લોકોને. તો આનો સરવાળાનું સૂત્ર શું છે? કે કેટલી સંખ્યાઓ છે? તો કે 5 સંખ્યાઓ છે. તો કંઈ નહીં, 5 ગુણ્યા એમાં 1 ઉમેરી દેવાનો એટલે કે 6. એટલે કે 6 × 5 = 30. બસ આટલું. આ તમારો જવાબ આવી ગયો કે n+1 એટલે કે 5 × 6 એટલે કે 30. હવે બીજી વસ્તુ આમાં શું હોઈ શકે? તમને શ્રેણી જ આપી હોય 2 + 4 + 6 + 8 પ્લસ અપ ટુ પ્લસ તમને કહી દે કે 60 સુધી, બરાબર. તો સરવાળો આપણને ખબર છે કે બેકી પ્રાકૃતિક સંખ્યા હોય ને પ્રથમ એટલે કે 2 થી શરૂ થતી હોય તો સરવાળો કેટલો થઈ જશે? n+1 જેટલો. હવે અહીંયા n ક્યાંથી શોધવાનો? તો તમે કહેશો n 60 છે, પણ ના, 60 આ કિંમત છે. આ પદની સંખ્યા અલગ છે, એની કિંમત 60 છે, બરાબર. આ જોઈ લો, પહેલા પદનું 2 છે, બીજા પદનું 4, ત્રીજા પદનું 6, ચોથા પદનું 8. એટલે કે કિંમત જે નંબરનું પદ હોય એના કરતાં ડબલ થઈ જાય. તો 60 ક્યારે હશે? જ્યારે 30મું પદ હશે ત્યારે. ઓકે. અથવા બેકી હોય તો ડાયરેક્ટ ભાગ્યા 2 કરી નાખવાના, +1 કરવાની જરૂર નથી. એકી હોય તો આપણે એકી હતા તો આપણે શું કરતા હતા? +1 કરતા હતા. પણ બેકીમાં તો શું કરવાનું છે? ડાયરેક્ટ ભાગ્યા 2 જ કરવાના છે. ઓકે. ચલો, તો 60 કિંમતનું જે પદ હશે એ 30મું પદ હશે તો n બરાબર મને મળી ગયા છે 30. તો આનો જવાબ શું થઈ જશે? 30 ગુણ્યા એમાં 1 વધારે એટલે કે 31. એટલે કે આ થઈ જશે 930. તમે કરી લો 2 4 6 8 થી લઈને 60 સુધીનો સરવાળો કરો બધી બેકી સંખ્યાઓનો તો એ 930 થશે. પ્રશ્નો જોઈએ આના. આપણે જે સૂત્ર હતું મિત્રો પ્રાકૃતિક સંખ્યા માટે, એ શું હતું? પ્રાકૃતિક સંખ્યા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું સૂત્ર શું હતું? n+1 ભાગ્યા 2. એકી બેકીની વાત નથી કરતો હું, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની જ વાત કરું છું, બરાબર. એના પછી આપણે જોયું કે પ્રથમ n એકી સંખ્યા, એનું સૂત્ર શું હતું? તો એમાં ડાયરેક્ટ n². હું તમને અત્યારે રિવિઝન આપણે કરતા જઈશું તો આ સૂત્રો પણ યાદ રહેતા જ હશે. એના પછી હતું પ્રથમ n બેકી સંખ્યા. બેકી સંખ્યા માટે શું હતું? આપણે આ સૂત્રનો જો રેફરન્સ માનીએ તો બેકી સંખ્યામાં નીચે 2 હતો નહીં, એટલે કે n+1. ઓકે. આપણે આ સૂત્રને જ રેફરન્સ માનીને ઘણા બધા સૂત્રો જોવાના છે અને આપણે યાદ રાખવાની ટેકનિક પણ જોઈ લઈશું. અહીંયા ખાલી આ એકી સંખ્યામાં વર્ગ આવ્યો, બાકી તો બધું એમનું એમ જ છે, બરાબર. ખાલી પ્રાકૃતિકમાં ભાગ્યા 2 હતા, બેકીમાં ભાગ્યા 2 નથી. ચલો પ્રશ્ન જોઈએ. પ્રથમ 15 બેકી એટલે કે સમ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. હવે તમને ખબર છે કે બેકી સંખ્યાઓને શું કહેવાય છે? બીજું, બેકી એટલે કે યુગ્મ સંખ્યાઓ અથવા સમ સંખ્યાઓ. વિષમ એટલે એકી, સમ એટલે બેકી, યુગ્મ એટલે બેકી અને અયુગ્મ એટલે એકી. તો પ્રથમ 15 બેકી સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. સંખ્યાઓ કઈ હશે? 2 4 6 8 આવી રીતે ક્યાં સુધી? 15 છે એટલે 15 નહીં, 15 દુ 30. 15 નંબરનું પદ છે, કારણ કે પહેલું પદ 2, બીજું પદ 4, ત્રીજું પદ 6, ચોથું પદ 8. આવી રીતે આ 15મું પદ જે છે એ 30 છે. તો n બરાબર 15 માટે આપણે સરવાળો શોધવાનો છે. સરવાળો શું થઈ જશે? 15 ગુણ્યા એના કરતાં 1 વધારે એટલે કે 16. તમારો જવાબ આવી જશે 240. ઓકે. આ ત્યારે હું તમને સમજાવવા માટે લખું છું, બાકી તમને આવું દેખાઈ જાય તો સમજી જવાનું કે તમારી લોટરી લાગી ગઈ છે એક્ઝામમાં. તમને આવડે બી છે. 15 × 16 ડાયરેક્ટ કરી નાખવાના. ચલો આગળ વધીએ. પ્રથમ 20 બેકી સંખ્યા
નો સરવાળો શોધો. પણ ધ્યાન રાખવાનું એક્ઝામમાં કે પ્રથમ લખેલું હોવું જોઈએ, પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. પછી એકી બેકી કે બધી નોર્મલ છે એ આપણે પાછળથી જોવાનું, પણ પ્રથમ હોવી જોઈએ. તો 20 છે તો n બરાબર આપણને ખબર છે કે 20 ડાયરેક્ટ આપી દીધા છે, તો 20 ગુણ્યા 21 એટલે કે 420 જવાબ થઈ જશે. અને એના પછી આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઇઝી ક્વેશ્ચન છે. 25 છે, બેકી સંખ્યાઓ છે, પ્રાકૃતિક છે ને પ્રથમ છે એટલે કે 25 ગુણ્યા 26. ચલો આગળ વધીએ. હવે શ્રેણીનો પ્રશ્ન, ડાયરેક્ટ પ્રશ્ન આપ્યો તો શું કરવાનું કે અહીંયા આપણને કહ્યું નથી કે પ્રથમ છે, બેકી છે, આ છે, તે છે, પણ આપણે હવે શ્રેણી જોઈને આપણે અંદાજો લગાવવો પડશે. શ્રેણી જોઈને અંદાજો કેવી રીતે લાગશે જોઈ લો. એક તો આ 2થી શરૂ થઈ એટલે કે પ્રથમ છે, બેકીની વાત કરું તો ઓકે. પછી 2 4 6 8 10 12 તો પ્રથમ બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પૂછ્યો છે. પણ કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4. 4 નંબરે 8 આવે તો 54 કયા નંબરે આવે? એના કરતાં અડધું એટલે કે 27મું પદ હશે એ 54 હશે. પહેલું પદ 2, બીજું પદ 4, ત્રીજું પદ 6, ચોથું પદ 8, તો 27મું પદ એનું 54 થઈ જશે. તો અહીંયા મને n મળી ગયા છે 27. હવે મારે ખાલી એ શોધવાનું છે કે સરવાળાનું સૂત્ર મને યાદ છે કે નહીં. તો n+1 એટલે કે 27 અને એમાં એક ઉમેરી દઉં એટલે કે 28. તો 27 ગુણ્યા 28 કરું તો આટલા હવે મારે ગુણાકાર કરવાની જરૂર છે નહીં, કારણ કે 8 સિત્તા 56 થાય એટલે એકમનો અંક 6 હશે. તો ઓપ્શન ડી એ મારો જવાબ થઈ જશે. ઓકે. અથવા તમે નોર્મલ પણ 28 ગુણ્યા 27 કરીને જોઈ શકો છો. 8 દુ 16નો છગડો વધી પડી 1, 2 દુ 4 અને 1 5, 8 સિત્તા 56નો છગડો વધી પડી 5, 7 દુ 14, 14 અને 5 19, 6 15નો પાંચડો વધી પડી 1 એટલે કે 756. ઓકે. ચલો આવી રીતે આ 80 હોય તો 2 4 6 8થી લઈને 80 સુધી. તો 80 તમને ખબર છે કે 40મું પદ હશે જેની કિંમત 80 હશે. તો અહીંયા મને n મળી ગયા છે 40. તો સરવાળો કેટલો મળશે? 40 ગુણ્યા 41 એટલે કે 164 એક્સ્ટ્રા. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ ગયો. અને આ જે પ્રશ્ન છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ચલો આગળ વધીએ. આનો મતલબ શું છે કે 1થી 100 સુધીની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. તો પણ આ જ બનશે. કેમ? 1થી 100 સુધીની એટલે કે 1થી 100માં કઈ આવે છે? 2 આવે, 4 આવે, 6 આવે, 8 આવે, એવી રીતે 100 સુધીનો સરવાળો આપણે શોધવાનો છે. અથવા એવું પૂછ્યું હોય કે પ્રથમ 50 બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો પણ આ જ આવશે. પ્રથમ 50 એટલે કે પહેલું પદ થઈ જશે 2, બીજું પદ 4, ત્રીજું પદ 6, એવી રીતે 50મું પદ થઈ જશે 100. ઓકે. અહીંયા જે આ પ્રશ્ન છે એમાં જે આ 100 છે એ કયું પદ હશે? ભાગ્યા 2 એટલે કે 50મું પદ હશે. તો nની કિંમત આપણે અહીંયા 50 લઈ લઈશું. તો સરવાળો શું થઈ જશે? 50 ગુણ્યા એના કરતાં એક વધારે એટલે કે 51. આ થઈ જશે 2550. પ્રેક્ટિસમાં કરવાનો તો આપણે જ કરી નાખ્યો. પ્રશ્નમાં આવું પૂછ્યું હોય તો પણ આ જ ક્વેશ્ચન બનશે, આ પૂછ્યું હોય તો પણ આ જ પ્રશ્ન બનશે, અને ડાયરેક્ટ શ્રેણી પણ પૂછી શકે. બરાબર, કંઈ ફરક નથી પડવાનો. હવે થોડું ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો. ઓકે. નોટ કરીએ હવે આમાં શું શું ચેન્જ છે. સંખ્યાઓ કેવી છે? પહેલાં તો સંખ્યાઓ બધી પ્રાકૃતિક છે અને એમાં બી સરવાળો કોનો? વર્ગોનો. જો સાદી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો હોય તો આપણને ખબર છે કે n+1 ભાગ્યા 2 આવું આપણે કરીએ છીએ. બરાબર, આ સૂત્ર આપણને ખબર છે કે n+1 ભાગ્યા 2 આપણે કરી નાખીએ છીએ. પણ જ્યારે વર્ગોનો સરવાળો હોય તો શું કરવાનું કે n+1 તો કરવાનું જ, પછી n અને n+1નો પણ સરવાળો કરી નાખો એટલે કે આ થઈ જશે 2n+1. બસ. અને યાદ રાખવાની જે વસ્તુ છે એ છે ભાગ્યા 6. વર્ગોમાં ભાગ્યા 6 આવે અને 2n+1 3 પદ આવશે વર્ગોમાં, ઉપર અને નીચે આવશે 6. પણ આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કેવી હોવી જોઈએ? તો એ જે શરત છે એ તો લાગુ પડવી જ જોઈએ કે પ્રથમ. ઓકે. પ્રથમ એટલે કે 1ના વર્ગથી ચાલુ થવી જોઈએ, પછી 2નો વર્ગ, પછી 3નો વર્ગ, પછી 4નો વર્ગ. આવી રીતે હું તમને કહું કે 5ના વર્ગ સુધીનો સરવાળો શોધો. ઓકે. તો તમે શું કરશો? 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. સરવાળો કરીએ તો 25, 16, 9 એટલે કે આ 50 થઈ ગયા. 50 અને 5 એટલે કે મારો જવાબ 55 આવી ગયો. બરાબર. પણ હું કેવી રીતે કરીશ? પદ કેટલા છે?
2 3 4 5 એટલે કે n બરાબર 5 છે. ઓકે, તો જોજો હવે સરવાળો જો મારે શોધવો હોય તો હું મૂકીશ 5, પછી એના કરતાં એક વધારીશ એટલે કે 6 ગુણ્યા 5 અને 6નો સરવાળો એટલે કે 11 ભાગ્યા 6. 6 6 ગયા 11 પંચા 55. આ મારો જવાબ થઈ ગયો. ખાસ ધ્યાન રાખજો કેવી રીતે કરવાનું છે. અહીંયા મેં n મૂક્યા. ઓકે, પછી અહીંયા n+1 મૂક્યા એટલે કે 6 થયા, અને પછી આ બંનેનો સરવાળો અહીંયા મૂકી દીધો 2n+1 એટલે કે આ થઈ ગયા 11. 5 એમાં એક વધારું 6 અને આ બંનેનો સરવાળો એટલે કે 11. 5 6 અને 11નો ગુણાકાર ભાગ્યા 6. ભાગ્યા 6 કરવાના, 2 ના કરી નાખતા, ભૂલથી પણ 2 ના કરી નાખતા. આ કોમન મિસ્ટેક છે જે વિદ્યાર્થીઓ કરતા હોય છે. ભાગ્યા 6 કરવાના, 6 6 ગયા તો 11 પંચા ને 55. ચલો આના પ્રશ્નો જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. એની પહેલાં ફરીથી એક રિવિઝન રાઉન્ડ થઈ જાય. n પ્રાકૃતિક સંખ્યા માટે શું હતું તો તમને ખબર છે કે n+1 ભાગ્યા 2. આ તમારે યાદ રાખવું પડશે, બરાબર. એના રેફરન્સથી આપણે આગળ વધીને કરીશું કંઈ બીજું. એકી પ્રાકૃતિક સંખ્યા, એકી માટે ઇઝી હતું, સીધો વર્ગ કરી નાખો nનો એટલે તમને જવાબ મળી જાય. બેકી માટે આ જે આપણે રેફરન્સમાં લીધું છે એમાં 2 હટાવી દઈએ તો એ બેકી થઈ જશે n+1. હવે વર્ગનું અત્યારે આપણે જોયું કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો જોઈએ મારે તો શું કરવાનું, આ n+1 આ તો એમને એમ રાખવાનું જ હતું. પછી આ બંનેનો પણ સરવાળો એટલે કે 2n+1 ભાગ્યા 6. અહીંયા ભાગ્યા 6 ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. હવે આપણે આના પ્રશ્નો જોઈએ કેવી રીતે કરવાના છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો શોધો. જોઈ લો, બધું આપણને આપી દીધું છે. હવે આ શ્રેણી આપી ના હોય તો પણ આપણે પ્રશ્નનો જવાબ લાવી શકીએ. કેવી રીતે? પ્રથમ 10 કહી નાખ્યા એટલે આપણને ખબર છે કે n બરાબર આપણા માટે 10 થઈ ગયા. શું હિન્ટ મૂકીશ? એક તો પ્રથમ છે, ઓકે, પ્રાકૃતિક નથી, પ્રાકૃતિક સંખ્યાઓ છે અને વર્ગ છે, બરાબર. વર્ગોનો સરવાળો શોધવાનો છે એટલે કે n બરાબર મને 10 મળી ગયા. તો સરવાળો કેટલો થઈ જશે તમને ખબર છે, એક તો 10 ગુણ્યા એમાં એક વધારું એટલે કે 11 ગુણ્યા 10 અને 11નો સરવાળો એટલે કે 21 ભાગ્યા 6. ભાગ્યા 6 યાદ તમારે ખાસ રાખવાનું છે. 3 દુ 6, 7 તરી 21, 2 એકા 2, 5 દુ 10, 5 સિત્તા 35 ગુણ્યા 11 એટલે કે 35 ગુણ્યા 11 કેટલા થશે 350 અને 35 એટલે કે 385 તમારો જવાબ આવી જશે. ઓપ્શન ડી એ તમારો જવાબ છે. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. 15નું પૂછી નાખ્યું હવે તમને, તો કંઈ ફરક નથી પડવાનો, તમને બી ખબર છે કે પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો શ્રેણી આપી હોય અથવા તો આવું લખીને આપ્યું હોય અથવા તો આવી રીતે શ્રેણી બનાવીને આપી હોય. બંને વસ્તુ એક જ છે. હિન્ટ જોઈશું આપણે પહેલાં. હિન્ટમાં શું થશે, એક તો આ પ્રથમ આપેલું છે, ઓકે, પ્રાકૃતિક સંખ્યાઓ આપ્યું છે અને વર્ગોનો સરવાળો આપણને શોધવાનો છે. કેટલી સંખ્યાનો? 15 સંખ્યાના વર્ગોનો સરવાળો. એટલે કે આપણને અહીંયાથી ખબર પડી જાય કે n બરાબર અહીંયા મને 15 આપેલું છે. સૂત્ર લખીએ આપણે પહેલાં એક વખત. સરવાળોનું સૂત્ર શું છે? n+1 2n+1 ભાગ્યા 6. ઓકે, તો શું થઈ જશે? સરવાળો કેટલો થઈ જશે? સરવાળો થશે એક તો 15 ગુણ્યા એમાં એક વધારું એટલે કે 16 ગુણ્યા 15 અને 16નો સરવાળો એટલે કે આ થઈ જશે 31 ભાગ્યા 6. આ તમારે મિત્રો યાદ રાખવું જ પડશે, બરાબર. આ લેક્ચરમાં જેટલા બી સૂત્રો છે એ યાદ રાખવા જ પડશે. ક્યાંક ને ક્યાંક તમારા એક્ઝામમાં આના 1 થી 2 પ્રશ્નો તો લખીને લેલો કોઈ પણ એક્ઝામમાં હોય જ છે. આડી અવડી રીતે હોય છે પણ હોય જ છે. 5 તરી 15, 3 દુ 6, 2 એકા 2, 8 દુ 16, 8 પંચા 40 ગુણ્યા 31. 31 ચોક જોઉં તો 124 અને 1 0 એટલે કે 1240 તમારો જવાબ થઈ જશે. ઓકે, ઓપ્શન બી એ તમારો જવાબ છે. ચલો આગળ વધીએ. આ પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, પ્રથમ 20 કહી નાખીએ. અત્યારે આપણે 10 જોઈ, 15 જોઈ, તો હવે 20 કરવાની છે. એની જગ્યાએ 20 લઈ લેવાના. પણ હવે આમાં ખેલ જોઈએ કેવા ખેલ છે. 21 થી 30 કહી નાખ્યું. અહીંયા લોચા ચાલુ થઈ ગયા છે. આપણને ખબર છે કે આ બધી વસ્તુઓ જ આપણે જોઈ સૂત્રવાળી એ કોના માટે છે? જે પ્રથમ આવે એના માટે જ છે. પણ આ તો વચ્ચેથી ચાલુ થયું
તો આપણે ગભરાવાની કોઈ જરૂર છે જ નહીં. આપણે આ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ પ્રાકૃતિક સંખ્યામાં. લખી દઈએ પહેલાં પ્રશ્ન. 21નો સ્ક્વેર, 22નો સ્ક્વેર, 23નો વર્ગ વત્તા ક્યાં સુધી? 30ના વર્ગ સુધી. તો હવે આપણને ખબર છે કે પ્રથમથી જ આપણને તો આવડે છે ગણિત, બરાબર? પહેલાંથી જ આવડે, બાકી તો વચ્ચેથી ના આવડે. તો હું શું કરીશ કે મારે 21થી 30નું શોધવાનું છે. 21થી 30નો સરવાળો મારે શોધવાનો છે. તો હું શું કરીશ? સૌથી પહેલાં 1થી 30નો સરવાળો શોધીશ, ઓકે? અને એમાંથી 1થી 20નો સરવાળો બાદબાકી કરી નાખીશ. 1થી 30નો સરવાળો શોધીશ અને પછી 1થી 20નો સરવાળો શોધીશ અને બાદબાકી કરી નાખીશ. એટલે મને બાકીનું કયું રહ્યું? 21થી 30 મળી જશે. કેવી રીતે? જોઈ લો, 1, 2, 3 આવી રીતે 30 સુધી મેં શોધ્યા. હવે મેં માઇનસ શું કર્યા? 1, 2 માઇનસ કર્યા, 3 માઇનસ કર્યા, એવી રીતે 20 સુધી માઇનસ કરી નાખ્યા. તો 1, 1 ગયા, 2, 2 ગયા, 3, 3 ગયા, એવી રીતે 20 સુધી જતા રહેશે. તો વધશે કોણ? 21થી લઈને 30 સુધી. હવે આપણને 1થી 30નો સરવાળો, પણ સરવાળો કેવો છે? વર્ગનો. અને અહીંયા 1થી 20નો સરવાળો પણ વર્ગનો જ હોવો જોઈએ, બરાબર? એમને એમ નહીં કે તમે ગમે તે સરવાળો માઇનસ કરી નાખો. તો 1થી 30ના વર્ગનો સરવાળો કેટલો થશે? તો તમને ખબર છે n બરાબર અહીંયા 30 મૂકીશ અને અહીંયા n બરાબર 20 મૂકીશ. 30 એના કરતાં 1 વધારે એટલે 31 ગુણ્યા આ બંનેનો સરવાળો એટલે કે 61/6 માઇનસ અહીંયા n બરાબર 20 છે તો 20, એમાં 1 ઉમેરું તો 21 ગુણ્યા આ બંનેનો સરવાળો એટલે કે 41/6. ગુણાકાર લાંબો પણ ભાગ ઉડશે. 6 એકા 6, 6 પંચા 30. અહીંયા 10 દુ 20, 3 દુ 6 અને આ થઈ જશે 7. 31 પંચા 155 ગુણ્યા 61 માઇનસ 41 એટલે કે 10 ગુણ્યા 287. આનો તમારે કરવો પડશે. એક ગુણાકાર 155 ગુણ્યા 61નો. 6 પંચા 30ની શૂન વધી પડી 3, 33નો ત્રગડો વધી પડી 3 અને આ 9 અને નીચે 155 એઝ ઇટ ઇઝ. 5, 5, 4, 9 એટલે કે આ થઈ ગયા 9455 માઇનસ 287 ગુણ્યા 10 એટલે કે 2870. બાદબાકી કરી તો 5માંથી 0 ગયા 5, 5માંથી 7 ના જાય એટલે કે 15માંથી 7 ગયા તો 8 થઈ જશે. અહીંયા 3 થઈ ગયા, 13માંથી 8 ગયા તો 5 અને 8માંથી 2 ગયા તો 6 એટલે કે 6585 તમારો જવાબ આવશે. ઓકે, ઓપ્શન બી એ તમારો આન્સર થશે કે 21ના વર્ગ, 22નો વર્ગ, 23નો વર્ગ, એવી રીતે 30 સુધી તમે જાઓ અને એનો સરવાળો કરો તો 6585 જવાબ આવશે. આને જે આપણે સરવાળાની રીતે કર્યું હતું, પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, એવી રીતે જ કરવાનો છે. મેથડ એ જ લાગશે કે 21થી 30નો આપણને સરવાળો પૂછ્યો હોય તો આપણે પહેલાં 1થી 30નો સરવાળો કરીશું અને એમાંથી 1થી 20નો સરવાળો માઇનસ કરીશું. ચલો બીજો પ્રશ્ન જોઈએ, પછી એક પ્રશ્ન તમને પ્રેક્ટિસમાં આપું. પ્રશ્ન જોઈ લો કે 11નો સ્ક્વેર પ્લસ 12નો સ્ક્વેર પ્લસ 13નો સ્ક્વેર એવી રીતે 20 સુધીનો વર્ગ છે, બરાબર? તો હવે આપણને વચ્ચેથી તો આવડતું નથી કે વચ્ચેથી કેવી રીતે કરવાનું. તો આપણને શું પૂછ્યું છે? 11નો વર્ગ, 12નો વર્ગ, 13નો વર્ગ એવી રીતે છે 20 સુધી. એટલે કે આપણને આપેલું છે 11થી 20ના વર્ગનો સરવાળો શોધવો છે. તો 11થી 20નું કોઈ સૂત્ર નથી, પણ 1થી હોય તો આપણી જોડે સૂત્ર છે. તો શું કરીશું કે પહેલાં 1થી 20ના વર્ગનો સરવાળો શોધીશ અને એમાંથી હું 1થી જે 10 હશે એના વર્ગનો સરવાળો માઇનસ કરી નાખીશ. હવે આ આપણને ખબર છે કે વર્ગનો સરવાળો હોય તો આપણે શું કરીએ છીએ? અહીંયા થઈ જશે n 20 અને અહીંયા થઈ જશે તમારા પદ 10 એટલે કે n 10 થઈ જશે. ચાલુ કરીએ કે 20 પદોના વર્ગોનો સરવાળો હોય પ્રાકૃતિક સંખ્યાનો તો શું થશે? 20 ગુણ્યા 1 વધી જશે 21 ગુણ્યા બંનેનો સરવાળો 41/6 ખાસ ધ્યાન આપવું એના પર. માઇનસ 1થી 10નું માઇનસ થશે એટલે કે 10 ગુણ્યા એના પર 1 વધારીશ 11, 11 અને 10 21/6. ભાગ ઉડાડવાના તો આ થઈ જશે 10, આ થઈ જશે 3, આ 3 એકા 3 અને આ 7. તો 41 સિત્તા 287 અને 10નો એક 0 એટલે કે 0 માઇનસ અહીંયાથી ભાગ ઉડાડું તો આ 5, આ 3, આ 3 એકા 3 અને આ 7 તરી 21 એટલે કે 35 ગુણ્યા 11. 35 ગુણ્યા 11 થઈ જશે 385. હવે 28, 70માંથી 385 મારે માઇનસ કરવાના છે. આ 10 થઈ જશે, આ 6, 10માંથી 5 ગયા 5, 6માંથી 8 ના જાય એટલે કે આ 16 થશે.
તો અહીંયાથી ઉધાર લેવા પડશે 7. 16માંથી 8 ગયા 8, 7માંથી 3 ગયા 4 અને 2 એટલે કે 2485 તમારો જવાબ રેડી અહીંયા આવી જશે. ઓકે, 2485 ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. તો આવો જ એક બીજો પ્રશ્ન છે જે 31 થી 40ના વર્ગોનો સરવાળો છે એ તમારે શોધવાનો છે. શું કરવાનું? પહેલાં 1 થી 40નો સરવાળો શોધો વર્ગોનો અને એમાંથી માઇનસ કરી નાખો 1 થી 30નો. 1 થી 30નો સરવાળો માઇનસ કરી નાખો તો બાકી 31 થી જે 40 રહ્યા એ તમને મળી જશે. ચલો આગળ વધીએ. હવે આપણે આવીએ ઘન ઉપર. આપણે શું જોઈ લીધું છે? આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, એકી પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, બેકી પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ અને વર્ગનો સરવાળો જોયો. હવે આપણે ઘનનો સરવાળો જોઈએ. ઘનનો સરવાળો સરળ છે. કેવી રીતે જોઈએ? પહેલાં આમાં શરતો શું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓમાં શરત તો એ જ રહેશે કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ, એટલે કે 1થી શરૂ થવી જોઈએ. બરાબર. પછી ઘનનો સરવાળો કેટલો થઈ જશે? n+1 ભાગ્યા 2 અને આખાનો વર્ગ. ઘનમાં વર્ગ લાગશે એટલું તમે ધ્યાન રાખજો. વર્ગનો સરવાળામાં વર્ગ ના લગાવી દેતા, એમાં ભાગ્યા 6 વાળું સૂત્ર આવશે, પણ જે ઘન છે એમાં વર્ગ લાગશે. કેવી રીતે? હું તમને કહું કે 1નો ઘન પ્લસ 2નો ઘન પ્લસ 3નો ઘન, 4નો ઘન અને 5નો ઘન. ઓકે, આનો સરવાળો મારે જોઈએ. તો તમે શું કરશો? 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64 અને 5નો ઘન 125. ફટાફટ જવાબ લાવી દેશો. પણ આવી રીતે નથી કરવાનું. આને શું કરવાનું છે? અહીંયા કેટલા પદ છે? તો 1, 2, 3, 4 અને 5. 5 પદ છે એટલે કે n બરાબર મારા 5 થઈ જશે. ઓકે, હવે આ 5 થઈ ગયા. પછી જોવાનું કે હા પ્રથમ છે, હા 1થી શરૂ થાય છે એટલે કે બરાબર છે. આપણે આ સૂત્ર લગાવી શકાય. સૂત્ર શું છે? આપણે જે સામાન્ય પ્રાકૃતિક સંખ્યાઓમાં લગાવતા હતા એ સૂત્ર છે n+1 ભાગ્યા 2. પણ જ્યારે ઘન હોય તો આપણે અહીંયા વર્ગ, આખાનો વર્ગ કરી નાખવાનો. એટલે કે 5નું શોધવું હોય તો 5 ગુણ્યા એમાં 1 ઉમેરી દઉં 6 ભાગ્યા 2 અને આખાનો વર્ગ એટલે કે 30 ભાગ્યા 2 એટલે કે 15નો વર્ગ. તો આખો સરવાળો તમારો 225 થઈ જશે. આવી રીતે આપણે ઘનનો સરવાળો કરવાનો છે. તો આના પહેલાં બેઝિક પ્રશ્નો જોઈએ, પછી વચ્ચેથી આવતા હોય તો એનું કેવી રીતે કરવાનું એ આપણે જોયેલું છે વર્ગમાં અને પ્રાકૃતિક સંખ્યાઓમાં. આમાં પણ જોઈ લઈએ. એની પહેલાં ફરીથી ફટાફટ એક રિવિઝન કરી નાખીએ. ચલો, પ્રાકૃતિક સંખ્યા હતી તો આપણે શું કરતા હતા? n+1 ભાગ્યા 2. n પ્રાકૃતિક સંખ્યા. આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? પ્રથમ, એટલે કે 1થી શરૂ થવી જોઈએ, સિવાય કોના? કે આ બેકી. આ જે બેકી છે એ 2થી શરૂ થશે. બરાબર. બાકી બધી 1થી શરૂ થવી જોઈએ. એકી સંખ્યાનો સરવાળો પૂછે તો n². બેકીનો પૂછે તો આ જે રેફરન્સ માટે આપણે જે સૂત્ર લીધું છે n+1 ભાગ્યા 2, એમાં ભાગ્યા 2 નહીં લગાવવાના બેકીમાં, એટલે કે n+1. વર્ગોનો સરવાળો પૂછે તો n+1 તો આપણે લગાવીશું. આ બંનેનો પણ સરવાળો કરીશું એટલે કે 2n+1 ભાગ્યા 6. વિશિષ્ટ અલગ ટાઈપનું છે, બોગસ લાગે છે જોવામાં, એટલે આનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને ઘન હોય તો n+1 ભાગ્યા 2. આ જે હતું આખું એ જ સૂત્ર છે, ખાલી આનો વર્ગ કરી નાખવાનો. અને અહીંયા વર્ગ આવ્યો એટલે કે વર્ગોનો સરવાળો ના સમજતા, એ ઘનના સરવાળા માટેનું સૂત્ર છે. પ્રશ્ન જોઈએ તો મજા આવશે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો શોધો. બરાબર. તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે કે આ શ્રેણી પણ આપેલી હોઈ શકે અથવા તો તમને આવું લખીને આપી દે. તો અહીંયા તો આપણને ખબર પડી જાય કે n બરાબર 10 છે, પણ શ્રેણી આપી હોય તો પ્રથમ છે એટલે કે હા 1થી શરૂ થઈ અને પછી 10 સુધી છે. તો આપણે શું કરીશું? આનું n બરાબર 10 લઈ લઈશું. પછી જે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તો એવી રીતે જ શોધીશું. 10 સૂત્ર લખી દઉં પહેલાં તો તમને વધારે ખ્યાલ આવશે. n+1 ભાગ્યા 2 આખાનો વર્ગ. તો હવે 10 મૂકીશ તો શું થશે? એની જગ્યાએ 10 મૂકીશ આ સૂત્રમાં તો થશે 10 ગુણ્યા એના કરતાં એક વધારે એટલે કે 11 ભાગ્યા 2 અને આખાનો વર્ગ. આ થઈ જશે 5 એટલે કે 55 અને આખાનો વર્ગ. 5નો વર્ગ 25 અને આ 25માં બીજા 5 ઉમેર્યું તો આ થઈ જશે 30 એટલે કે 30/25 તમારો જવાબ આવી જશે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. બસ આટલું જ આપણે કરવાનું છે. ખાલી જે પ્રાકૃતિક સંખ્યામાં આપણે વર્ગ નહોતા નાખતા, અહીંયા ઘનનો સરવાળો હોય તો આપણે વર્ગ એડ કરીશું અહીંયા. એવી રીતે બીજો પ્રશ્ન છે. પ્રથમ 12 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો. 1ના ઘનથી લઈને 12ના ઘન સુધીનો સરવાળો તમને પૂછ્યો હોય તો શું કરશો તમે? n બરાબર તમારા 12 થઈ ગઈ તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. સૂત્ર લખીશું n+1 ભાગ્યા 2 અને આખાનો વર્ગ. ચાલુ કરું તો અહીંયા 12
ગુણ્યા 12માં 1 ઉમેરીશ એટલે કે 13 ભાગ્યા 2નો વર્ગ. આ થઈ જશે 6. 13 છંગ 78, 78નો વર્ગ. હવે મિત્રો તમે જુઓ કે 78નો વર્ગ કરવા તમે જશો તો થોડું અઘરું પડી જશે, પણ આપણે એકમના અંકથી કરીએ કે મને ખબર છે કે 78નો વર્ગમાં છેલ્લે 8 આવે છે, બરાબર, અને 8નો વર્ગ 64 થાય તો એકમનો અંક મારો 4 આવવો જોઈએ. તો એકમનો અંક તમે જુઓ બધામાં ઓપ્શનમાં તો 4 એક જ ઓપ્શન બીમાં છે, તો એ જ જવાબ હશે. તમે ગુણાકાર કરીને જોઈ લો, 78 ગુણ્યા 78 કરશો એટલે કે 4 60 84 તમારો જવાબ આવશે. અહીંયા બધા એકમના અંક અલગ અલગ હતા તો મેં ડાયરેક્ટ આ 64 થશે એટલે કે એકમનો અંક 4ની રીતે મેં આ શોર્ટ ટ્રિકથી જવાબ શોધી નાખ્યો. મારે હવે આખો ગુણાકાર કરવાની જરૂર નથી. આ પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે કે 1ના ઘનથી 15ના ઘનનો સરવાળો. હવે આમાં પણ પ્રથમ ના હોય તો વચ્ચેનું આપ્યું હોય તો પણ આપણે શોધી શકાય. જેમ કે આ પ્રશ્ન છે કે 11નો ઘન પ્લસ 12નો ઘન પ્લસ 13નો ઘન, એવી રીતે 20ના ઘન સુધી આપણે શોધવાનું છે. લખી દઉં છું, 11નો ઘન પ્લસ 12નો ઘન પ્લસ 13નો ઘન, અને આવી જ રીતે ક્યાં સુધી 20ના ઘન સુધી આપણે શોધવાનું છે. તો મને શું પૂછ્યું છે બેઝિકલી કે 11થી 20ના ઘનનો સરવાળો મને પૂછ્યો છે. હવે આપણી પાસે જે સૂત્ર છે એ 1થી શરૂ થાય તો જ આપણે કરી શકીએ. તો હવે આને આપણે શું કરીશું, આપણે પાછળના બે એક્ઝામ્પલ જોઈ લીધા છે વર્ગના અને પ્રાકૃતિક સંખ્યાના, કે સૌથી પહેલાં હું 1થી 20ના ઘનનો સરવાળો કરીશ અને તેમાંથી 1થી 10ના ઘનનો સરવાળો માઇનસ કરી નાખીશ. તો શું થઈ જશે કે મને જે બાકી વધ્યા 11થી 20 એ મળી જશે. 1થી 20ના ઘનનો સરવાળો અહીંયા n બરાબર 20 લઈ લઈશ અને અહીંયા n બરાબર 10 લઈ લઈશ. ચલો, તો આપણે ઘનના સરવાળાનું સૂત્ર આપણને ખબર છે, n+1 ભાગ્યા 2 અને આખાનો વર્ગ. તો અહીંયા nની જગ્યાએ 20 લઉં તો 20 ગુણ્યા 1 વધારીશ 21 ભાગ્યા 2 આખાનો વર્ગ માઇનસ 1થી 10 માટે n 10 છે તો 10 ગુણ્યા 11 ભાગ્યા 2 અને આખાનો વર્ગ. આ થઈ જશે 5, આ થઈ જશે 10, એટલે કે શું થઈ ગયું, 210નો વર્ગ માઇનસ 55નો વર્ગ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખો, બીજગણિતનો ઉપયોગ કેવી રીતે થાય છે. આ શું છે, a² - b² સૂત્ર હોય, તમે ડાયરેક્ટ 210નો વર્ગ કાઢો અને 55નો વર્ગ કાઢો, સીધી બાદબાકી કરી શકાય. એમ તો કે 210નો વર્ગ 21નો વર્ગ 441 અને 2 0 થઈ જશે, માઇનસ 55નો વર્ગ 30 25. આ મને યાદ હતું, 55નો વર્ગ અને 21નો વર્ગ તો બધાને યાદ હોવો જ જોઈએ. જે પણ બાદબાકી કરો એ જવાબ આવશે. અથવા તો આવી રીતે ના કરવું હોય, આ તો મને ઇઝી આપ્યા હતા 55 અને 210, એટલે બાકી a² - b² શું થાય, a - b a+b, એટલે કે અહીંયા 210નો વર્ગ માઇનસ 55નો વર્ગ કરું તો શું થઈ જશે, 210 - 55 ગુણ્યા 210 + 55. 210માંથી 55 ગયા તો 155 અને 210 અને 55 એટલે કે 265. આનો ગુણાકાર કરીને હવે તમે કહેશો કે આનો ગુણાકાર લાંબો નહીં પડી જાય, પણ ઓપ્શન તમે જુઓ, આનો ગુણાકારનો એકમનો અંક શું આવશે, પાયો 25, એટલે એકમનો અંક આવશે તમારો 5. કેવો ઓપ્શન છે જેમાં એકમનો અંક 5 આવે છે, તો અહીંયા 0 4 0 છે, તો ઓપ્શન બી એક એવો છે જેમાં એકમનો અંક 5 આવે છે. તો આવી રીતે તમે છેલ્લે એક નાનકડો આઈડિયા લગાવીને સમય બચાવી શકો છો, બરાબર. તો આવો જ એક બીજો પ્રશ્ન છે, 31ના ઘનથી 40નો ઘન. કેલ્ક્યુલેશન થોડું અઘરું હશે, પણ તો પણ જાતે પ્રયત્ન કરવાનો ટ્રાય કરજો. તો આ મિત્રો બધા ઘણી બધી એક્ઝામમાં આડીઅવળી રીતે આ બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે અને પૂછાશે, આગળ પણ પૂછાશે, બરાબર. તો આ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, એકી સંખ્યાનો સરવાળો, બેકી સંખ્યાનો સરવાળો, વર્ગોનો સરવાળો અને ઘનનો સરવાળો આપણે આ પતી ગયું છે. તો હવે જે લેક્ચર થશે એ હશે સમગુણોત્તર શ્રેણીનો, અને સમગુણોત્તર શ્રેણી પછી આપણે ઉંમર સંબંધિત જે દાખલા છે એ જોવાના છે. ઓકે, તો હવે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.